अंजलि मेमोरियल कमेटी और फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स के सहयोग से नृत्य पर्व 2025 का आयोजन होने जा रहा है, जिसके बारे में आज पत्रकार परिषद के जरिए जानकारी मुहैया करवाई गई है। आज के आधुनिक युग में परंपरा को आधुनिकता के साथ जोड़ने के लिए और शास्त्रीय कलाओं को जीवंत रखने के लिए अंजलि मेमोरियल कमेटी और फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स की ओर से नृत्य पर्व 2025 का आयोजन करवाया जाने वाला है। आने वाली 8, 9 और 10 फरवरी को ये नृत्य महोत्सव सीसी मेहता ऑडिटोरियम वडोदरा में आयोजित होने वाला है। विभिन्न तरह के कार्यक्रम वहां पर आयोजित होंगे, जिसमें प्रोफेसर सितांशु यशचंद्र, प्रोफेसर दीपक कंडरल, प्रोफेसर गौरांग भावसार, प्रोफेसर पारुल शाह, रमा वैद्यनाथन, डॉक्टर आर्शिया शेट्टी, संध्या बुडवेकर, विहंग मेहता, डॉक्टर राजेश किलकर, अरूपा लहरी जी, सुजाता परसाई, डॉक्टर प्रमोद चौहान, मंजरी सिन्हा, विवेक काणे जैसे विद्वान शिरकत करने वाले हैं। तब इस बारे में आज एक पत्रकार परिषद के जरिए ज़्यादा जानकारी मुहैया करवाई गई है। नमस्कार। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને અંજલિ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે નૃત્ય પર્વનું આયોજન થાય છે। એના ભાગરૂપે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં 8, 9 અને 10 માર્શલ આર્ટનું અમારા ડાન્સ અને ડ્રામાના વિદ્યાર્થીઓ માટે વર્કશોપ કરવામાં આવ્યો છે। નમસ્તે। લગભગ 1981થી ચાલતી અંજલિ મેમોરિયલ કમિટીની પ્રવૃત્તિમાં નૃત્યના કાર્યક્રમો, એમાં બધી જ પ્રકારના નૃત્યના કાર્યક્રમો, ક્લાસિકલ, ફોક, કન્ટેમ્પરરી, એની સાથે સાથે વર્કશોપ્સ, લેક્ચર્સ બધું થાય છે। એના સંદર્ભમાં આ વર્ષે નૃત્ય પર્વ 8, 9, 10 ફેબ્રુઆરી છે, જેમાં 3 દિવસનો નૃત્યનો કાર્યક્રમ, જેમાં સારામાં સારા આખા દેશના જાણીતા કલાકારો આવી રહ્યા છે। શ્રીમતી ડૉક્ટર સ્વાતિ અને સ્વરદા દાતાર, ડૉક્ટર સ્વપ્નોકલ્પા દાસગુપ્તા, શ્રીમતી શીલા મહેતા, શ્રીમતી રમા વૈદ્યનાથન અને દક્ષિણા વૈદ્યનાથન બાગલ, આ લોકો ભરતનાટ્યમ, કથક, ઓડિસીના કન્ટેમ્પરરી સ્વરૂપને લઈને કરેલા પરફોર્મન્સીસ કરશે। સાથે સાથે અમે કેરલાથી બોલાવેલા કલાકાર છે નિખિલ વારાગીરી, તે કલરી પાયતુ, એ જે માર્શલ આર્ટનું બહુ જ જાણીતું અને બહુ જ સ્ટ્રોંગ મીડિયમ છે, એના વિશે લગભગ 55થી 60 વડોદરાના વિદ્યાર્થીઓને શીખવાડશે। અને એમાં ખાસ નૃત્ય અને નાટ્યના વિદ્યાર્થીઓ, એટલા માટે કે શરીરને બોડી પ્રેક્ટિસને તૈયાર કરવા માટે આ ફોર્મ એક બહુ જ અગત્યનો ભાગ ભજવી શકે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।